તો સુરતમાં ટ્રાફિક નિયમો તોડનારા સામે પોલીસની લાલાંક. પોલીસે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને પકડવા માટે શરૂ કરી છે ડ્રાઈવ. ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડવાની બાબતમાં રોંગ સાઈડ મામલે કાર્યવાહી કરાઈ છે. ત્યારે યુનિક સર્કલ પાસે પોલીસે જાગૃતતા પણ ફેલાવી છે. રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો અને હોર્ન વગાડતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી ડીસીપીના આદેશ બાદ કડક કાર્યવાહી થઈ રહી છે. જો સિગ્નલ ભંગ કરે છે, સ્ટોપ લાઇનનું વાયોલેશન કરે છે, તેમજ રોંગ સાઈડ આવતા હોય એના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય. એના અનુસંધાને આજરોજ યુનિક હોસ્પિટલ ખાતે અમે મોટી એક ટીમ રાખી અને આના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. તેમજ જે લોકો વારંવાર હોર્ન વગાડતા હોય, મોડિફાઈડ સાયલેન્સરનો યુઝ કરતા હોય, તેમજ મોટી ગાડીઓમાં એવા સાયલેન્સર રાખતા એવા હોર્ન રાખતા હોય છે કે જેથી આપણાને ખૂબ જ મોટો અવાજ આવે અને નોઇઝ પોલ્યુશન થાય. આવા લોકોને અમે જાગૃતિ અભિયાન કરી રહ્યા છીએ અને તેઓને ફ્લેક્સ બેનર દ્વારા તેમજ લાઉડ સ્પીકર સિસ્ટમ દ્વારા એ લોકોને અમે એક મેસેજ આપીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડો, જેથી નોઇઝ પોલ્યુશન અટકાવી શકાય.